વચનામૃત લોયાનું 18મું નિશ્ચયનું તારીખ 5/1/1821 શુક્રવાર. સંક્ષિપ્ત સાર પહેલો, નિશ્ચય થવો તે સૌથી કઠણ છે અને તેની વાત પણ બહુ અટપટી છે. બીજો, ભગવાન જ્યારે મત્સ્ય, કચ્છ કે રામકૃષ્ણાદિ રૂપે દેખાય છે ત્યારે પણ તેઓ પોતાના મૂળ સ્વરૂપે જ હોય છે. સામર્થ્ય તથા પ્રકાશ પણ તેવાને તેવા જ હોય છે. એટલે જ તે પ્રત્યક્ષ રૂપનું ધ્યાન ધરનારા દેહ મૂક્યા પછી મૂળ સ્વરૂપને જ પામે છે. સાર ત્રીજો, ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે તો કોટી કામદેવને લજ્જા પમાડે એવા રૂપાળા છે, સર્વના કારણ, નિયંતા, અંતર્યામી અને સર્વેના રાજાધિરાજ છે. સાર ચોથો, જેવો ભગવાનના સ્વરૂપમાં હાડચામ, મળમૂત્ર અને જન્મ મરણ જેવો મનુષ્યભાવ પરઠે છે તેને નિશ્ચય જ નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો. એમ કહીને બોલ્યા છે, ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જે શું જાણીએ, વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળગેથી જાય. અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને આ વાત સમજે નહીં ત્યાં લગન તેના નિશ્ચયમાં પણ કાચબ ઘણી રહે છે. તે સારું વાત કરીએ છીએ. જે ભગવાને વરાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ, તે અતિ કુરૂપ કહેવાય. તથા મત્સ્ય અવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું. તથા કચ્છા અવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું. તથા નૃસિંહ અવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું. તથા વામના અવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેડ ધીંગી ને શરીર ધીંગું એવા ટૂંકડા હતા. તથા વ્યાસા અવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું. ઇત્યાદિક જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે મળ્યા તેમણે તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાહને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને વરાહ રૂપ જ દેખે છે? અને મત્સ્યજીને મળ્યા તે શું ધામને વિશે મત્સ્ય રૂપ જ દેખે છે? અને કૂર્મને મળ્યા તે શું ધામને વિશે કૂર્મ રૂપ જ દેખે છે? અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિશે નૃસિંહ રૂપ જ દેખે છે? અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિશે ઘોડા રૂપ જ દેખે છે? અને જેણે વરાહને પતિ ભાવે ભજ્યા તે શું ભૂંડણી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું ભૂંડ થયો? અને મત્સ્યને પતિ ભાવે ભજ્યા તે શું માછલી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું માછલો થયો? અને કૂર્મને પતિ ભાવે ભજ્યા તે શું કાચબી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું કાચબો થયો? અને નૃસિંહને પતિ ભાવે ભજ્યા તે શું સિંહણ થઈ ને સખા ભાવે ભજ્યા તે શું સિંહ થયો? અને હયગ્રીવને પતિ ભાવે ભજ્યા તે શું ઘોડી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું ઘોડો થયો? માટે જો ભગવાનનું મૂળ રૂપ વરાહાદિક જેવું જ હોય તો તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ. પણ એ વાત એમ નથી. ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે? તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે અને જેના એક રોમને વિશે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે.
અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખ સ્વરૂપ છે. અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે. અને આ લોક પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય, કચ્છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે. પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે, ભૂભાર ક્ષપિતો યેન તામ તનુમ વિજહાવજહ કંટકમ કંટકે નૈવ દ્વયમ ચાપીશીતુઃ સમમ. જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાન રૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહ રૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાની ઈચ્છા. પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી 2 જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ સર્ભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહ શિલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય કુર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડોક મત્સ્ય કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજયંતી માળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ, મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન ઇત્યાદિક ચિહ્નને સહિત ભગવાનની મૂર્તિને લખે છે. તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે અને શ્રી કૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું તથા રૂક્મિણીને મૂર્છા આવી ત્યારે પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. અને અર્જુને પણ એમ કહ્યું જે તૈનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ર બાહો ભવ વિશ્વમૂર્તે. અર્થ, હે 1000 હાથવાળા, હે વિશ્વમૂર્તે, તેના તેજ ચતુર્ભુજ રૂપે તમે થાઓ. માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપ દેખતા. અને યાદવા સ્થળી કરીને પીપળાની હેઠે શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું. અને શ્રી કૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન ધારણા સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશી યુક્ત દેખાય છે. પણ મશાલ દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિશે છે ને તે નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે. અને એ ભગવાન ઈચ્છે જે એવો પ્રકાશમાન હું આ ભક્તને દેખાવું તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ ધામમાં જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેને સહિત એ ભગવાન છે. અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે. એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુ માશ્રિતમ પરમ ભાવ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ. અર્થ, પોતે કરેલા પાપ કર્મથી મોહાધીન પુરુષો મારો દિવ્ય ભાવ જાણતા નથી. એટલે જ ભૂત પ્રાણી માત્રનો નિયંતા હોવા છતાં પરમ કરુણાથી મનુષ્ય રૂપમાં રહેલા એવા મને સામાન્ય મનુષ્ય જેવો માની મારો તિરસ્કાર કરે છે. માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે. તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતકરણના ભાવ છે.
તથા હાડ ચામ મળ મૂત્રાદિક તથા જન્મ મરણ બાળ યૌવન વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે ઇત્યાદિક જે મનુષ્ય ભાવ તે સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવ ભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવ ભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સંભાળીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું છે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો. ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો, તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે જે આની કોઈનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી, તથા આને વધુ બોલાવે છે ને અમને બોલાવતા નથી, આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી, એવી રીતે ગુણ અવગુણ પરીઠા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. કાંજે દેહ કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા. એ તો સર્વ મનુષ્યપણાના ભાવ છે. તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય? અને આ જે વાત છે તે સૂજે તો આજ સમજો તો એટલી સમજવી છે, અને સૂજે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે. અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પડ્યા વિના છૂટક્યો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી. અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં એમ કહીને શ્રીજી મહારાજ સર્વે હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્તો તે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવની અતિશય દ્રઢતા કરતા હવા ઇતિવચનામૃતમ લોયાનું 18મું થયું. શ્રી લોયા પ્રકરણ સમાપ્ત.